રાત્રે માર્ગો પર આંખો આંચી નાખતી ગેરકાયદેસર એલઈડી હેડલાઇટ મામલે લોકોમાં રોષ ભભૂક્યો। ખાવડામાં હાઈવે પર લોકોએ વાહનો અટકાવી પથ્થર લાઠીથી લાઇટો તોડી। તાજેતરમાં અકસ્માતમાં યુવાનનું મોત બાદ તંત્રને લાઇટ મામલે કાર્યવાહી ન કરાતા લોકો રસ્તા પર ઉતર્યા। કચ્છના માર્ગો પર નિયમોને નેવે મૂકીને વાહનોમાં આંખો આંચી દેતી સફેદ એલઈડી લાઇટના મામલે સંબંધિત તંત્રની નિર્ભરતા અને આ કાગળ ઉપર જ બતાવવામાં આવતી હોય છે। કામગીરીના કારણે નાના મોટા અકસ્માતોનો બનાવ અનેકવાર બની ચૂક્યો છે। તે દરમિયાન આવા સંજોગોમાં તાજેતરમાં ખાવડા નજીક એક અકસ્માતમાં યુવાનનું મોત બાદ લોકોની ધીરજ ખૂટી હોય તે મોડી સાંજે માર્ગો પર ઉતર્યા હતા। રોડ પર અવરજવર કરતી ગાડીઓને અટકાવી પથ્થર તેમજ લાઠીઓથી નિયમોને ભંગ કરી એલઈડી લાઇટો તોડી હતી। સમગ્ર મામલામાં એક વર્ગ દ્વારા લોકો દ્વારા કાયદો હાથમાં લેવાની ઘટનાને ચિંતાજનક પણ ગણાવી હતી, તો બીજી તરફ તંત્ર સફેદ એલઈડી લાઇટ મામલે કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે। આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કચ્છમાં કેટલાક સમયથી નાના મોટા વાહનોમાં ખાસ કરીને કોમર્શિયલ વાહનોમાં સફેદ હેડલાઇટ નાખવાનું ચલણ વધી ગયું છે, જેના પરિણામે રાત્રિના સમયે માર્ગ પર સામેથી આવતા નાના વાહનોની ચાલકોની આંખો અંજાઈ જતી જોવા મળે છે અને અકસ્માતના અનેક ભોગ રહે છે અને ભય પણ બને છે। ત્યારે વાહન ચાલક યુવાનો અકસ્માતમાં મૃત્યુને ભોગે છે। યુવાનનું મોત નીપજ્યું હતું, તેથી ખાવડા પંથકના ગામોમાં લોકો રોષે ભરાયા છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।